તો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવો બ્લોગ વિડીયો ની અંદર. ને આજનો વિડીયો આમ તડકથી રીતે ચાલુ થયો. આમ દિલ ગાર્ડન થઈ ગયો હવારના પોરમાં. એ ખબર નહીં કેમ ગાર્ડન થઈ ગયું, પણ હે ને પહેલાં તો નાહી આવું. મેં તમને છેલ્લા વિડીયોમાં કીધું એ રીતે હું 4 વાગે ઘરે આવ્યો હતો અને પછી આ જોતા આવડા જાડો શર્ટ, આવું પેન્ટ જાડું આના પહેરીને સુઈ ગયો તો યાર. આટલી ગરમીનો આટલો થાક્યો હતો ને ભાઈ. 4 વાગે ભાઈ ક્યાં માણસને કપડાં બદલાવાનું વેરું હોય. એટલે હવે નાહી તોય ફ્રેશ થઈ જાય. પછી હવે આપણે આજે છે ને નિશાળે નથી ગયો, કેમ કે હવે શું કહેવું મારે તમને, થાક્યો તો ભાઈ. હવે આજનો દિવસ હું રહેવા દો. હવે વિડીયો થોડાક ઓછા થાય, કેમ કે આજ દિવસ છે ને નિશાળ 8 થી 12 ની હતી, બટ હવે નિશાળ છે ને 9 થી 4 ની થાય. એવી કૂતરી પીલા છે 9 થી 4 ની નિહારમાં, અનએક્સપેક્ટેડ. કાંઈ વાંધો નહીં, તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ એના રહ્યા બીજું. A few moments later. હાલો તો ગઈ હતી આપણે હે ને હોટલ ખબર ક્યાં જવાનું. આપણે ઓલું મને નામ હું ઘરમાં ભૂલી જાઉં. અરે યાર સમૃદ્ધ ધામ નહીં, પણ હજી બીજું એક ધામ હે આરાધના ધામ. જો ને આરાધના ધામ જવાનું હે અટાણે. હે ને આપણા યુટ્યુબર મિત્રો, આપણા ઇન્ફ્લુએન્સર મિત્રો બધા હે ને હોટલે જમવા ઉભા રહ્યા હતા, તો ત્યાંથી આવે છે. એટલે એ બધાને મળો. તમે હે ને આપણે મોડ પર વાળા બ્લોગમાં જોયું છે. એટલે ભાવેશભાઈ ને મયુરભાઈ ને બધા હે, શીતલબેન હે, એના બેનો હે બધા. તો અટાણે જો આપણે જવાનું હોય, અચાનક એને પ્લાનિંગ થઈ ગયું. ગાડી મારી મૂકી. તમે હું ક્યાંય છે ને વાહે તો નહીં, હું મારા કાકા ભેગો ટૂંકમાં ને હું રખડવાનું જ કામ કરું, ઘેર બેસવાનું જ નહીં. કાલ રાતે બોલો 4 વાગે આવ્યા ને સવારને પોરમાં ઉઠીને 12 વાગે વળી હાલતી ને હાવ નવરી નથી. કાંઈ વાંધો નહીં, તો ચાલો કન્ટિન્યુ. અને ભાઈ અત્યારે હે ને આપણે વિચાર્યા વગરના હે ને બધા ભેગા આવી ગયા છે. અમારા 2 ભાઈઓ છે, પછી અમારા ગરીબ બહેનો છે, જેને ઇન્ટ્રોડ્યુસ કરવાની અમારે કંઈ જરૂર નથી. અચ્છા હાલવા દે. અને આ ગરીબ તો કંઈ બોલીએ જ નહીં, જવા દે ને. તને કીધું લે શું કરી લે. હાલો ભાઈ ચડી જાઓ. હાલો તો એ ના તો તને બેહાડ દેવી છે. હા તો બીજું શું કરવા? આ છાપી દે. હાલો ગરીબ તો હમણાં પૈસા નો ધક્કો દેખાડતા ના ઉલારે દેખાડતા હતા દેખ. અહીંયા હક નથી, અહીંયા મનાય. અહીંયા મનાય છે ફોન વાપરવાની. તમે ના વાપરો ને ભાઈ, ખીચામાં રાખો ને. અમે ના વાપરી તો વ્યૂ કેમ છે યાર અમારે? એટલે વ્યૂ આમ વ્યૂ સમજો, વાત કો સમજો. કઈ નહીં, પાડ લ્યો ફોટો. હાલો સમજ રહ્યા હે હાલો. ઓ હોય આ 2 ભાઈઓ હે, એ હાથી હામું બાંધે. એ તો વિચારો હરમ દેહે નો લો. क्या कलाकारी क्या कारीगरी है हाँ? जो थाई किसने बनाए ए मयूर भाई जवा नीचे है, हाथ नीचे આવી ગયો. આ ભાઈ શું કરવા માંગે ને નથી સમજાતો. કોઈ દિવસ કલા જે હે ને એના ઉપર હસવાનું નહીં. ઓકે ઓકે હવે ઓર્ડર હા એ કલા ઓર એક્ટિંગ રાતે થશે. આવી કલા એટલે તું આવું કરીને તો દેખાડે નહીં. આમાંથી શીખવાનું હોય સ્ટુડન્ટ હે. અહીંથી આમ જો અહીંથી કઈ ઘરે તને હક અહીંથી ઉપાડીને લઈ જાય કલા બલા બધે ઘેર જાય ને આપણે ત્યાં જેથી થાય કે મને મન નથી. ઇમોશનલ કરતી रुला दिया है, क्या कारीगरी है, रुला दिया. રોસ્ટિંગ हुई जावे यहाँ पे. જો આ 2001 માં ભૂકંપ આવ્યો. બારવટીયા પણ હે કેવા નહીં. ઉપર બધું લખેલું આપણે જજે વાંચવામાં જજે ખબર ના પડે. પહેલાના બધા કહેતા બારવટીયા આવતા ને લૂંટતા ને આ બધું ઈ છે. મેં મહિલા ભાઈ તમે જ કહેતા ને આમ ઘેટા ગાર્ડન કમરો થઈ ગયો. હે ઓહો ગાડું રેડી થઈ ગયેલું યાત્રાનું આખું. ચૈત્રી પૂનમની યાત્રા. એમાં ભાઈ હેઠે કેમ બેહીન ભોજન લે? ભોજન ઈ કે એવું હોય છે ચૈત્રી પૂનમના દિવસે કે ન્યા ગાડા હેઠે બેહીન ખેતરમાં હોય ત્યારે ગાડા હેઠે બેહીન જો. અને તમને ખબર ના હોય ગામડામાં આવ્યો હોય તમને ગામડામાં આપણે ખેતરમાં જે પેલા જતા ઝાડવા ત્યારે ઓછા હતા, એટલે એના ગાડા નીચે બેહીન ખાતા. એવું ના હોય, છાયો હોય ને એટલે જી હા હઈ હાલ આવાજ જે હોય ને કારા પડી જતો. આમ છે મહેનત મજૂરી. રોસ્ટિંગ એમને આ બિચારા આ અને મજૂરી આ મને હે ને સૈનિક જેવા લાગે, પણ આના હાથ કેમ આવો હે બેન? 3D હે એટલે. અરે 3D ને કપાઈ અહીંયા કે મજૂરી. હશે. હાલો આફ્રિકા તરફ પ્રયાણ. એ આફ્રિકા તરફ આવવા ગયા હતા હાથ વગરના લંગડા લીલા.
આફ્રિકન તરફ આફ્રિકાની બોટ વાહ ફ્રેન્ડ પહેલી વાર આફ્રિકા ખબર ને ભારતમાંથી જતા હોય એવું જો આવો ડુંગર હોય ને આમ મસ્ત આમ રહેવાની મજા આવે ડુંગર ઉપર રહેતા હોય ડુંગર પર આ એ બંધ આ ધંધામાં જોડાતા ઓસવાળો જો કેવા છે મહેનતી માણસો છે એકદમ મહેનતી माणसो मैं कुछ बोल नहीं सकता मयूर भाई ફેમિલી દેખતી હોય फैमिली देखते हैं वरना वरना ऐसे ऐसे पिक्चर देखूं पार्क नगर ધંધામાં જોડાતા ओसिया थी सिंध तरफ ऊंट पर यहाँ पर ओसिया હવે તો શું છે મયુરભાઈ અમને સમજાય નહીં હતી આ રાજસ્થાન જો આબુ તીર્થ રાજસ્થાન રાજસ્થાનમાં આવ્યું ને માઉન્ટ આબુ ને જે બધા ફરવા જાય છે ને એ લોકેશન જો અમે એને ફરી લીધી આ આવ્યો જો આવ્યો પાણીનું પરબ ये क्या है ये पार्क का नाम ये सेंटर बेंटर यहाँ से है ना सीधे दरिया में ये जो गाड़ी में लेके जाते हैं और ये अब यहाँ है ना दरिया जो ये माछलियों बाछलियों ना यहाँ अंदर ब्लॉगर ने वो हो यहाँ पर तो एकदम शांति है ए सुगंध आखी अलग आवे के नहीं हाँ हाँ विचित्र सुगंध आवे तो पानी तो भरू ने माछली ऊपर कोरेचलो काचबो हाँ ब्लॉगर ऑफ द ईयर ए काचबा ने तकलीफ है भाई ये संशोधन चालू कर नाख्યું મયુરભાઈ પથ્થર હાલો ઘેર લઈ જવાનો વિચાર લાગ્યો આ બેને ખરેખર જતા ચાલુ થયા બે ભાઈ બેન ભાઈ રૂખું સૂકું હે પાણી વગરનું બધું હે. હા હા માછલી બિચાર આ બ્લુ વેલ આ જો બ્લુ વેલ બિચારી પડી ગઈ બાંધી હતી જો એને અહીંયા જો મેં દરિયા કાંઠે રખડવા આવી ગયા ને એને કોઈની ફોટો શૂટિંગ નથી પૂરી થતી હો આ તો મારા પર્સનલ ફોટોગ્રાફર લાગે ને બે જણા 40,000 પગારે બે માણા રાખે જો 3 જણા આવે છે હા જો ખોટા પોસ મીસો માંથી મગાવેલ જલપરી આવી ગઈ છે અહીં અમારી સમક્ષ મેસીભાઈ આવી ગયા છે પછી હજી બીજા વાળા કયા હે એ ભાવેશભાઈ એમાં કયા રોનાલ્ડો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ને બીજો મેસી ના ત્રીજો અમારો મહિલો અરે આબરૂ ના થઈ ગયા તમારે કોઈ નથી રમવાનું ભાઈ હા ભાઈ આ બાજુ આવવા દો હાલો શીતલબેન વાડે છે ને એ દડો મારશે લ્યો આ તો ગરીબ વચ્ચે આવી ગઈ એ અરે
હા બે ભાઈઓથી ન થયું ભેગું. અરે ઈ તો શોર્ટ ની વાતો પૂરી. ક્રિકેટ મજા આવે મારવાનું. નવા હાલો આવે નવો શોટ મજા આવે એમ મારવાનું. એ લ્યો ભેગું નથી. અહીંયા હે ને શીતલબેન અમને નાના મોટા વ્લોગર ને પૈસા દેવાને ચાલુ કરી દીધું. હા આટલા બધા મેં ગરીબ હું. બડી બાતચીત ઇન્ડસ્ટ્રી કે લોકો આલિયા ભાઈ અમાર બેન હે ને આજ બધા પર હું વર્ષે હે એ હાથમાંથી લેવાની કરે હે. તારી નોટે લઈ લે. હા તો હાલો છે ને ઘરે આપણે રીલ બનાવી નાખી અને એવું બધું છે. કઈ વાંધો नहीं कंटिन्यू. यहाँ पर हमारे दो गैस जाते हुए अलविदा गैस और अब कब आओगे? अब आएंगे 1 वर्ष के बाद. मेरे राम और लक्ष्मण आएंगे. અને નકી ખોટી कहीं वांधो नहीं भले हालो भाई. જતા એ લાલ નથી. तो यहाँ पर गैस हमारी बहन भी अभी अलविदा ले. बहन आपका स्टाइल આવી જા બીજું હું ભાઈ. भले हालो. ना तारी यार एम नत करे तू रेवा दे. હાથ લાલ જો આ લાલ કરી હાથ હાથના. જોતા આટલું ખૂટિયા બર કરીને મારે ને કે હાથને આવે ને શું કેવું મારે આવે. આ એ બધી આમાં લાઈટ બાઈટ બધું ચાલુ કરી દીધું હતું બોલો. આ બધું ચાલુ હતું અહીંયા આ બધું ખાલી થઈ આ તેદી લગભગ નતું હાલતું. કેદી કઈ વાંધો નહીં હાલે પછી વાત. સમજો ભાઈ તમે સમજો ને બેનોની વેદના. હાલો હવે સમજી. ભાઈ જો બહુ જ બેન આપણે મજા કરી રહી આપણે. હું કાલે ગયો તો બટ હવે આજના બ્લોગમાં આટલું. આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો. જો વિડીયો સારો લાગ્યો તો આપણે ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ ફોલો ત્યાં સુધી રામ રામ બધા સબસ્ક્રાઈબરને.